વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, શ્રી વશિષ્ઠ વિદ્યાલય વાવ ગુજરાતી માધ્યમની અંદર કોમ્પ્યુટર શિક્ષક તરીકેની ફરજ બજાવું છું. ધોરણ 10 ચેપ્ટર નંબર 5 કેલ્સી. આગળના વિડીયોની અંદર આપણે જોઈ ગયા કેલ્સી કઈ રીતે વર્ક કરે. હવે આપણે જોઈએ ડેટા ઇનપુટ બાર અને ફોર્મ્યુલા. તો ફોર્મ્યુલા અને ડેટા ઇનપુટ બાર કઈ રીતે કાર્ય કરશે. તો ફોર્મ્યુલા આપણે કોને કહી શકીએ કે એક્ઝામ્પલ તરીકે ઇક્વલ સમ કૌંસની અંદર સેલ રેન્જ. આ જે વસ્તુ તમે લખો છો એને કહી શકો ફોર્મ્યુલા. અને ડેટા ઇનપુટ બાર કોને કહી શકીએ કે જે આપને વર્કશીટના ટોચ ઉપરના વિસ્તારમાં આપેલું હોય છે ખાલી મોટી લાઈન, કે જેને આપણે ડેટા ઇનપુટ બાર કહી શકીએ. ડેટા ઇનપુટ બારની અંદર આપણે કોઈ પણ પ્રકારના ડેટા અથવા સૂત્રને દાખલ કરી શકીએ. જે તે વપરાશકર્તા હશે એ ત્યાં સૂત્ર દાખલ કરવા અથવા તો ડેટા દાખલ કરવાની સુવિધાને પૂરી પાડશે. ત્યારબાદ જે સેલ હાલમાં પસંદ કરેલો હશે તેનું સરનામું આપણે ફોર્મ્યુલા બારમાં ડાબી બાજુએ જોવા મળશે અને જમણી બાજુએ આપણે ડેટા અથવા સૂત્ર દાખલ કરી શકાય તેવી સુવિધા આપવામાં આવેલી હોય છે. ત્યારબાદ આપણે જોઈએ કાર્ય વિસ્તાર. કે કાર્ય વિસ્તાર આપણે કોને કહી શકીએ કે જ્યારે વર્કશીટ આપણે ઓપન કરીએ છીએ એમાં આપણે ઘણા બધા ખાલી સેલ જોવા મળે છે. આ ખાલી સેલની ઝાળને આપણે કાર્ય વિસ્તાર તરીકે ઓળખી શકીએ. હવે વપરાશકર્તા શું કરશે કે વર્કશીટને ઓપન કરીને એની અંદર જે તે ડેટા અથવા સૂત્રને દાખલ કરશે. આ જે તે સૂત્ર અથવા ડેટા દાખલ કરે છે એને આપણે કાર્ય વિસ્તાર તરીકે ઓળખી શકીએ. ત્યારબાદ આપણે આપેલું છે ઝૂમ ટૂલ. ઝૂમ ટૂલનું કાર્ય શું હોય છે કે આપણે વર્કશીટને વધારે સારી રીતે નિરીક્ષણ કરી શકીએ એના માટે આપણે ઝૂમ ઇન અને ઝૂમ આઉટ કરવા માટેની સુવિધા પૂરી પાડવામાં આવે છે. હવે ઝૂમ ટૂલ ક્યાં આપેલું હોય છે વર્કશીટમાં? તો અહીંયા આકૃતિની અંદર તમને જોવા મળશે કે ઝૂમ ટૂલ ક્યાં આપેલું છે. ઝૂમ ટૂલથી આપણે ઝૂમ આઉટ અને ઝૂમ ઇન કરી શકીએ કે જેની મદદથી વધારે સારી રીતે આપણે વર્કશીટનું નિરીક્ષણ કરી શકીએ છીએ. ત્યારબાદ આપેલું છે સ્ક્રોલ બાર. તો સ્ક્રોલ બાર આપણે શું મદદ કરશે કે કોમ્પ્યુટરની આપણી જે સ્ક્રીન હોય એના કદ કરતાં વર્કશીટની કદ મોટું હોવાના કારણે આપણે હોરિઝોન્ટલ અને વર્ટિકલ આમ બે પ્રકારના સ્ક્રોલ બારની જરૂર ઊભી થશે કે જેના કારણે આપણે આપણા ડેટાને વધુ સારી રીતે નિહાળી શકીએ. આ બંનેનો ઉપયોગ તમે તમારી અનુકૂળતા મુજબ કરી શકો છો. આકૃતિની અંદર હું તમને બતાવું છું ક્યાં આવેલું છે સ્ક્રોલ બાર. તમને સીટની બાજુની સાઈડ અને એક નીચેની સાઈડ આમ બે સ્ક્રોલ બાર પૂરા પાડવામાં આવે છે. ત્યારબાદ આપેલું છે આપણે સ્ટેટસ બાર. તો સ્ટેટસ બાર આપણે ક્યાં આવેલું હોય છે કે વર્કશીટની નીચેની તરફ દસ્તાવેજની હાલની સ્થિતિઓ દર્શાવશે. સ્ટેટસ બારની અંદર તમે શું કાર્ય કરી રહ્યા છો, સેલની અંદરનો સરવાળો અથવા તો કયા સેલમાં કાર્ય કરો છો, કઈ સીટમાં કાર્ય કરો છો, આ બધી જ વસ્તુઓ તમને સ્ટેટસ બારની અંદર જોવા મળશે. આકૃતિમાં તમે જોઈ શકો છો. ત્યારબાદ આપણે આપેલું છે સીટ ટેબ. તો સીટ ટેબનો ઉપયોગ કરીને દસ્તાવેજને અલગ અલગ પ્રકારની વર્કશીટમાં તમે જોઈ શકો છો. અલગ અલગ પ્રકારની વર્કશીટમાં જોવું એટલે કે અહીંયા બાય ડિફોલ્ટ આપણે સીટ ટેબમાં 3 વર્કશીટો આપેલી જ હોય છે, સીટ 1, સીટ 2 અને સીટ 3. બાય ડિફોલ્ટ સીટ ટેબ નેવિગેશન ટૂલનું કાર્ય કરશે, એટલે કે કોઈ પણ પ્રકારના ત્યાં મેસેજ દર્શાવશે તમને. ત્યાર પછી આપેલું છે કે વર્તમાન વર્કશીટ ટેબનું નામ સફેદ રંગની પૃષ્ઠભૂમિકા. પૃષ્ઠભૂમિકા એટલે કે સીટનું નામ જે લખેલું એનો પાછળનો ભાગ હશે એ તમને સફેદ કલરનો જોવા મળશે. એટલે કે તમારી જે હાલની સીટ ચાલુ છે એનું તમને પૃષ્ઠભૂમિકા સફેદ જોવા મળશે અને જે સીટમાં તમે કાર્ય નથી કરી રહ્યા એ સીટ ટેબના પૃષ્ઠભૂમિકા તમને રાખોડી રંગની જોવા મળશે. ત્યારબાદ તમે વર્કશીટને પસંદ કરવા માટે જરૂરી વર્કશીટ પર ક્લિક કરો. ધારો કે આપણે સીટ 1ને પસંદ કરીએ છીએ અને હવે આપણે એનું નામ બદલવા ઈચ્છીએ છીએ તો તેના પર આપણે રાઈટ ક્લિક કરીશું. રાઈટ ક્લિક કર્યા બાદ આપણે રીનેમ સીટનો ઓપ્શન પસંદ કરી અને ત્યાં જે સ્પેસ આપશે નામ લખવા માટેની ત્યાં આપણે નામ લખીને સીટ ટેબનું નામ આપણે બદલી શકીએ છીએ.
અનુકૂળતા મુજબ સીટ ટેબનું નામ આપણે આપી શકીએ છીએ. જે તે ડેટા દાખલ કરતા હોય એ મુજબ આપણે એને નામ આપી શકીએ. હાલ પછીની વર્કશીટ જમણી બાજુ સૌથી અંતમાં અને હાલ પહેલાંની વર્કશીટ ડાબી બાજુ અને પ્રથમ વર્કશીટ તમને ડાબી બાજુ જોવા મળશે. એટલે કે 3 અહીંયા વર્કશીટ કઈ રીતે આપેલી હોય છે એ તમને કહેવા માંગે છે. ત્યાર પછી આપણે જોઈએ કે નવો કેલ્સી દસ્તાવેજ આપણે કઈ રીતે બનાવી શકીએ. એક્ઝામ્પલ તરીકે આપણે કેલ્સીની અંદર કોઈ પણ પ્રકારની કંપનીની બિલ દાખલ કરવાનું છે તો કઈ રીતે આપણે કેલ્સી દસ્તાવેજ બનાવવો અહીંયા આપણે સ્ટેપ બાય સ્ટેપ આપેલું છે. તો જોઈએ સૌપ્રથમ પહેલું સ્ટેપ કે કઈ રીતે કેલ્સી દસ્તાવેજને આપણે ઓપન કરશું. સૌપ્રથમ આપણે એપ્લિકેશન open-office.org સ્પ્રેડશીટ org એટલે કે ઓર્ગેનાઇઝેશન આ સ્ટેપને અનુસરીએ એટલે આપણે કેલ્સી ઓપન કરીશું. કેલ્સી ઓપન થયેલું આપને આપણી કોમ્પ્યુટરની સ્ક્રીન પર જોવા મળશે. ત્યારબાદ આપણે સ્ટેપ 2 અનુસરીએ કે કેલ્સીમાં આપોઆપ આપને 3 વર્કશીટ જોવા મળશે. એ 3 વર્કશીટની અંદરથી તમે તમારી ઈચ્છા મુજબ કઈ વર્કશીટમાં ડેટા દાખલ કરવો છે એના પર તમે ક્લિક કરી એ વર્કશીટને સિલેક્ટ કરી શકશો. જો તમને બીજી વધારાની વર્કશીટો નથી જોઈતી તો એને તમે ડિલીટ કરી શકો છો, અથવા તમારે વધારે વર્કશીટની જરૂર છે તો તમે ત્યાંથી નવી વર્કશીટ ઉમેરી શકશો. ત્યાર પછી આપેલું છે કે સ્ટેટસ બારની તરત જ ઉપર સ્થિત વર્કશીટ ટેબ કે જે વર્કશીટનું નામ બદલવાનું હોય તે વર્કશીટ ઉપર રાઇટ ક્લિક કરો. આપણે આગળ જોઈ લીધું કે વર્કશીટનું નામ આપણે કઈ રીતે બદલી શકીએ. એ એક રીત આપણે જોઈએ કે રાઇટ ક્લિક દ્વારા પણ આપણે વર્કશીટનું નામ બદલી શકીએ છીએ. અહીંયા આપણે બીજી રીતનો ઉપયોગ કરીએ છીએ કે ફોર્મેટ મેનુ પર ક્લિક કરી ત્યારબાદ જે મેનુ બોક્સ ઓપન થશે એની અંદરથી આપણે સીટ વિકલ્પને પસંદ કરીએ. ત્યાર પછી જે સબ મેનુ ઓપન થાય તેમાંથી આપણે રિનેમને પસંદ કરીએ અને જે સ્પેસ આપણે નામ લખવા માટેની આપશે એની અંદર આપણે બિલ નામ ટાઈપ કરીશું. હવે અહીંયા આપણું નામ બદલવાની પ્રક્રિયા પૂર્ણ થાય છે એટલે આપણે ઓકે બટન પર ક્લિક કરી જેથી આપણું સીટ ટેબનું નામ આપણે બદલાયેલું જોવા મળશે. આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા હાલમાં હજુ સીટ ટેબ આપેલું છે. ત્યાર પછીની આકૃતિમાં હું તમને બતાવીશ કે ક્યાં આપને બિલ નામ જોવા મળશે. ત્યારબાદ આપણે સ્ટેપ 3ની અંદર જોઈએ કે બિલ નામની વર્કશીટ આપણી દાખલ થઈ ગઈ છે. એ કઈ રીતે દાખલ થઈ તે જોઈએ આપણે. હવે અહીંયા તમને આપેલું છે કે કઈ રીતે આપણે ડેટાને દાખલ કરવો, કઈ રીતે આપણું બિલ નામ વર્કશીટમાં જોવા મળે છે. સીટ 1ની જગ્યાએ હવે આપને અહીંયા બિલ નામ લખેલું જોવા મળશે, તમે જોઈ શકો છો. ત્યાર પછી જોઈએ કે કઈ રીતે અહીંયા ડેટા આપણે એન્ટર કરવો. તો સૌપ્રથમ સેલ 1ની અંદર જઈએ અને ત્યાં આપણે સિરિયલ નંબર એવું ટાઈપ કરીએ. નામ લખવા માટે સૌપ્રથમ આપણે સેલ પર ક્લિક કરવું પડશે અને ડબલ ક્લિક દ્વારા કર્સર દેખાતા તમે ત્યાં નામ લખી શકશો. ત્યાર પછી બાજુના સેલમાં જવા માટે તમે એન્ટર કીનો ઉપયોગ કરી શકો છો અથવા તો માઉસ કર્સરના ઉપયોગ દ્વારા પણ તમે બાજુના સેલમાં જઈ શકો છો. ત્યાં આપણે લખીશું આઇટમ, ત્યાર પછીના સેલમાં લખીશું ક્વોન્ટિટી અને ત્યાર પછીના સેલમાં લખીશું આપણે યુનિટ પ્રાઇસ. હવે આ ટાઇટલ અપાઈ ગયા પછી નીચેની અંદર આપણે સિરિયલ નંબરમાં 1 2 થી 5 સુધી લખીશું. ત્યારબાદ આઇટમની અંદર આપણે અલગ અલગ આઇટમોને ડિક્લેર કરીએ જેવી કે પેન્સિલ, પેન બોક્સ, નોટબુક કવર. આટલી વસ્તુ આપણે આઇટમમાં લઈએ છીએ અને એની ક્વોન્ટિટી કે તમે કેટલી ક્વોન્ટિટી લો છો, પેન કેટલી લો છો, પેન્સિલ કેટલી લો છો, આ બધું ડિટેલ્સ દર્શાવીએ. ત્યાર પછી પ્રાઇઝની અંદર આપણે જે તે પ્રાઇઝ નક્કી કરેલી હોય તે દર્શાવીએ. ત્યારબાદ સ્ટેપ નંબર 4 કે આપણે વર્કશીટને કઈ રીતે સંગ્રહ કરવો. વર્કશીટને સંગ્રહ કરવા માટે આપણે ટાઇટલ બારની નીચે ફાઇલ નામનું મેનુ આપેલું હશે કે જેની અંદરથી તમે મેનુનો વિકલ્પ પસંદ કરીને સેવ નામના મેનુ પર ક્લિક કરશો કે જેથી તમારું વર્કશીટ સેવ થશે. સેવ કરતી વખતે તમને ત્યાં નામ સેવ કરવા માટેની
સુવિધા આપશે, અથવા તમે તમારી વર્કશીટને પાસવર્ડ દ્વારા પણ સેવ કરી શકો છો કે જેથી તમારી વર્કશીટ સેફ રીતે સેવ થશે. ત્યારબાદ આગળની માહિતી આપણે આગળના વિડીયો લેક્ચરમાં જોઈશું.